હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો આજે આપણે કોમ્પ્યુટરના ટાઈપ્સ વિશે જોઈશું. લાસ્ટ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરની જનરેશન વિશે જોયું હતું. તો કોમ્પ્યુટરની 5 જનરેશન્સ હતી કે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન એન્ડ 5 જનરેશન્સ વિશે આપણે જોયું હતું. તો આજે આપણે કોમ્પ્યુટરના ટાઈપ્સ વિશે જોઈએ. તો ફર્સ્ટ છે પર્સનલ કોમ્પ્યુટર, ત્યાર પછી છે વર્ક સ્ટેશન, ત્યાર પછી છે મિની કોમ્પ્યુટર, પછી છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર અને પછી છે સુપર કોમ્પ્યુટર. તો પર્સનલ કોમ્પ્યુટર એટલે કે ઇટ ઇઝ ધ સિંગલ યુઝર કોમ્પ્યુટર સિસ્ટમ હેવિંગ અ મોડરેટલી પાવરફુલ માઇક્રોપ્રોસેસર. એટલે કે સિંગલ યુઝરનું કોમ્પ્યુટર છે, એટલે કે સિંગલ યુઝર એ કોમ્પ્યુટરને યુઝ કરી શકે છે પર્સનલ કોમ્પ્યુટર. ઇટ ઇઝ ઓલ્સો સિંગલ વર્ક સ્ટેશનમાં શું હોય છે કે ઇટ ઇઝ ઓલ્સો અ સિંગલ યુઝર કોમ્પ્યુટર સિસ્ટમ સિમિલર ટુ પર્સનલ કોમ્પ્યુટર, હાવેવર હેઝ અ મોર પાવરફુલ માઇક્રોપ્રોસેસર. એટલે કે વર્ક સ્ટેશન પણ એક સિંગલ યુઝર કોમ્પ્યુટર જ છે, પણ તેમાં મોર પાવરફુલ માઇક્રોપ્રોસેસરનો યુઝ કરવામાં આવ્યો છે. જ્યારે પર્સનલ કોમ્પ્યુટરમાં પણ માઇક્રોપ્રોસેસરનો યુઝ કર્યો છે, પણ વર્ક સ્ટેશનની અંદર પાવરફુલ માઇક્રોપ્રોસેસરનો યુઝ કરવામાં આવ્યો છે. મિની કોમ્પ્યુટર એટલે શું કે ઇટ ઇઝ અ મલ્ટી યુઝર કોમ્પ્યુટર સિસ્ટમ કેપેબલ ઓફ સપોર્ટિંગ હન્ડ્રેડ્સ ઓફ યુઝર સાયમલ્ટેનિયસલી. એટલે કે મિની કોમ્પ્યુટરની અંદર શું હોય છે કે એ હન્ડ્રેડ્સ ઓફ યુઝરને સાયમલ્ટેનિયસલી એટલે કે એક સાથે હન્ડ્રેડ્સ ઓફ યુઝર આ પીસી પર વર્ક કરી શકે છે મિની કોમ્પ્યુટરની અંદર. ત્યાર પછી આવે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. ઇટ ઇઝ અ મલ્ટી યુઝર કોમ્પ્યુટર સિસ્ટમ કેપેબલ ઓફ સપોર્ટિંગ હન્ડ્રેડ્સ ઓફ યુઝર સાયમલ્ટેનિયસલી. સોફ્ટવેર ટેકનોલોજી ઇઝ ડિફરન્ટ ફ્રોમ અ મિની કોમ્પ્યુટર. એટલે કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એ ડિફરન્ટ છે મિની કોમ્પ્યુટર કરતાં. તો મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની અંદર શું આવે છે કે મલ્ટિપલ યુઝર્સ એકસાથે વર્ક કરી શકે છે, સપોર્ટ કરી શકે છે. તેમાં હન્ડ્રેડ્સ ઓફ યુઝર એકસાથે વર્ક કરે છે, પણ એકદમલી ડિફરન્ટ છે મિની કોમ્પ્યુટર કરતાં. ત્યાર પછી આવે છે સુપર કોમ્પ્યુટર. ઇટ ઇઝ એન એક્સ્ટ્રીમલી ફાસ્ટ કોમ્પ્યુટર વિચ કેન એક્ઝિક્યુટ હન્ડ્રેડ્સ ઓફ મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ. હવે સુપર કોમ્પ્યુટરમાં શું હોય છે કે હન્ડ્રેડ્સ ઓફ મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ એક સાથે એ એક્ઝિક્યુટ કરે છે. એ એકદમ ફાસ્ટ છે સુપર કોમ્પ્યુટર. બધા પીસી કરતાં સુપર કોમ્પ્યુટર એકદમ ફાસ્ટ હોય છે. ત્યાર પછી આવે છે ડિટેલમાં આપણે બધા કોમ્પ્યુટર વિશે જોઈએ. તો પહેલું આવે છે પર્સનલ કોમ્પ્યુટર. તો પીસી કેન બી ડિફાઇન્ડ એઝ અ સ્મોલ રિલેટિવલી એક્સપેન્સિવ કોમ્પ્યુટર ડિઝાઇન ફોર અ ઇન્ડિવિજ્યુઅલ યુઝર. એટલે કે પર્સનલ કોમ્પ્યુટર એટલે શું કે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ યુઝર એ કોમ્પ્યુટરનો યુઝ કરતો હોય છે. The PCs are based on the microprocessor technology that enables manufacturers to put an entire CPU on one chip. એટલે કે પર્સનલ કોમ્પ્યુટરમાં શું હોય છે માઇક્રોપ્રોસેસર ટેકનોલોજીનો યુઝ કરવામાં આવ્યો છે. તેમાં એક સીપીયુની અંદર એક ચિપનો યુઝ કરવામાં આવ્યો છે. ત્યાર પછી છે બિઝનેસ યુઝ પર્સનલ કોમ્પ્યુટર ફોર વર્ડ પ્રોસેસિંગ, અકાઉન્ટિંગ, ડેસ્કટોપ પબ્લિશિંગ એન્ડ ફોર રનિંગ સ્પ્રેડશીટ એન્ડ ડેટાબેઝ મેનેજમેન્ટ એપ્લિકેશન. એટલે કે પર્સનલ કોમ્પ્યુટરનો યુઝ એઝ અ બિઝનેસમાં, પર્સનલ કોમ્પ્યુટર્સમાં, વર્ડ પ્રોસેસિંગમાં, અકાઉન્ટિંગમાં, ડેસ્કટોપ પબ્લિશિંગમાં અને રનિંગ અપ સ્પ્રેડશીટ એન્ડ ડેટાબેઝ મેનેજમેન્ટ એપ્લિકેશન. એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટની એપ્લિકેશન્સમાં પણ પર્સનલ કોમ્પ્યુટરનો યુઝ કરવામાં આવ્યો છે. ત્યાર પછી છે એટ હોમ. ધ મોસ્ટ પોપ્યુલર યુઝ ફોર પર્સનલ કોમ્પ્યુટર્સ ઇઝ પ્લેઇંગ અ ગેમ એન્ડ સર્ફિંગ ધ ઇન્ટરનેટ. એટલે કે તમે ઘરે પણ પર્સનલ કોમ્પ્યુટરનો યુઝ કરી શકો છો. પ્લેઇંગ અ ગેમ રમવા માટે પણ પર્સનલ કોમ્પ્યુટરનો યુઝ કરી શકો છો. ત્યાર પછી આવે છે અલ્થ્રુ ધ પર્સનલ કોમ્પ્યુટર આર ડિઝાઇન્ડ એઝ અ સિંગલ યુઝર સિસ્ટમ. The systems are normally linked together to form a network. એટલે કે પર્સનલ કોમ્પ્યુટરનો યુઝ સિંગલ યુઝર સિસ્ટમમાં કરવામાં આવ્યો છે. તે સિસ્ટમ નોર્મલી
નોર્મલી લિંક્ડ ટુગેધર ફ્રોમ અ નેટવર્ક, એટલે કે નેટવર્ક સાથે એક સાથે કનેક્ટેડ હોય છે. In terms of power, nowadays high-end models of the Macintosh and PC offers the same computing power and graphics capability and low-end workstation by Sun Microsystems, Hewlett Packard and Dell. એટલે કે અત્યારે જે nowadays high-end models of the Macintosh and PCs offer the same computing power and graphics capability અને લો એન્ડ વર્કસ્ટેશન પર બાય લો એન્ડ વર્કસ્ટેશનમાં બાય સન માઇક્રો સિસ્ટમ્સ એન્ડ હેવલેટ પેકર્ડ એન્ડ ડેલ. ત્યાર પછી આવશે વર્કસ્ટેશન કોમ્પ્યુટર. A workstation is a computer used for engineering application, CAD and CAM, desktop publishing, software development and other such types of application which require a moderate amount of computing power and relatively high quality graphics capability. એટલે કે વર્કસ્ટેશનમાં હાઈ ક્વોલિટીનો યુઝ કરવામાં આવ્યો છે, હાઈ ક્વોલિટી ગ્રાફિક્સનો યુઝ કરવામાં આવ્યો છે. તેમાં CAD એન્ડ CAM એપ્લિકેશન્સનો યુઝ કરવામાં આવ્યો છે. ડેસ્કટોપ પબ્લિશિંગ કરવા માટે પણ વર્કસ્ટેશનનો યુઝ થાય છે. સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે પણ તેનો યુઝ થાય છે. ત્યાર પછી છે વર્કસ્ટેશન Workstations are generally comes with a large high resolution graphics screen, large amount of RAM, inbuilt network, support and a graphical user interface. એટલે કે વર્કસ્ટેશનમાં જનરલી હાઈ રિઝોલ્યુશન ગ્રાફિક્સ સ્ક્રીનનો યુઝ થાય છે. ત્યાર પછી છે લાર્જ અમાઉન્ટ ઓફ રેમ, એમાં લાર્જ અમાઉન્ટ ઓફ રેમ પણ છે વર્કસ્ટેશન કોમ્પ્યુટરની અંદર. ત્યાર પછી આવે છે ઇનબિલ્ટ નેટવર્ક સપોર્ટ, તેમાં નેટવર્ક પણ સપોર્ટ થાય છે વર્કસ્ટેશન કોમ્પ્યુટરની અંદર. એન્ડ અ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એટલે કે એમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો પણ યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી છે મોસ્ટ વર્કસ્ટેશન અલ્સો હેવ અ માસ સ્ટોરેજ ડિવાઇસ such as a disk drive, but a special type of workstation called a diskless workstation comes without a disk drive. એટલે કે વર્કસ્ટેશન કોમ્પ્યુટરની અંદર અમુક ડિસ્કનો પણ ક્યારેક યુઝ નથી કરવામાં આવતો, એટલે એને ડિસ્કલેસ વર્કસ્ટેશન પણ કહેવામાં આવે છે. કોમન ઓપરેટિંગ સિસ્ટમ ફોર વર્કસ્ટેશન્સ આર યુનિક્સ એન્ડ વિન્ડોઝ NT. એટલે કે વર્કસ્ટેશન કોમ્પ્યુટરનો એક્ઝામ્પલ છે યુનિક્સ એન્ડ વિન્ડોઝ NT. and like PC, like personal computer workstations are also single user computer like a personal computer, but typically linked together to form a local area network, although they can also use the standalone system. એટલે કે વર્કસ્ટેશન કોમ્પ્યુટર લોકલ એરિયા નેટવર્કમાં પણ સપોર્ટેડ છે અને તમે પર્સનલ પણ તેનો યુઝ કરી શકો છો. આ છે વર્કસ્ટેશન કોમ્પ્યુટર બધા. ત્યાર પછી આવે છે મિની કોમ્પ્યુટર. ઇટ ઇઝ અ મિડ સાઇઝ મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ કેપેબલ ઓફ સપોર્ટિંગ અપ ટુ 250 યુઝર્સ સાયમલ્ટેનિયસલી. એટલે કે મિની કોમ્પ્યુટરની અંદર 250 કરતાં પણ વધારે યુઝર્સ એકસાથે વર્ક કરી શકે છે. તે મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ છે, એટલે એકસાથે મલ્ટિપલ યુઝર્સ આ મિની કોમ્પ્યુટરમાં વર્ક કરી શકે છે. ત્યાર પછી આવે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર એટલે કે ઇટ ઇઝ અ વેરી લાર્જ ઇન સાઇઝ એન્ડ ઇઝ એન એક્સપેન્સિવ કોમ્પ્યુટર કેપેબલ ઓફ સપોર્ટિંગ hundreds
or even thousands of users simultaneously. એટલે કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની સાઇઝ બહુ મોટી છે, બહુ લાર્જ સાઇઝ છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર, અને તે મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ છે, એટલે કે એક સાથે મલ્ટિપલ પ્રોસેસિંગને એક્ઝિક્યુટ કરે છે. અને મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની અંદર એ થાઉઝન્ડ્સ ઓફ યુઝર, એટલે કે થાઉઝન્ડ્સ ઓફ યુઝર એક સાથે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની અંદર વર્ક કરી શકે છે, જ્યારે પર્સનલ કોમ્પ્યુટરની અંદર ઓનલી સિંગલ યુઝર જ એક સાથે વર્ક કરી શકે છે. એન્ડ મેઇન ફ્રેમ એક્ઝિક્યુટ્સ મેની પ્રોગ્રામ્સ concurrently and supports many simultaneous executions of programs. એટલે કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની અંદર મેની પ્રોગ્રામ્સ, એટલે કે મલ્ટિપલ પ્રોગ્રામ્સ એક સાથે એક્ઝિક્યુટ થાય છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની અંદર it can process hug amount of data, millions of transactions in a second in a banking sector. એટલે કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો મોસ્ટલી યુઝ ટ્રાન્ઝેક્શન મીન્સ કે બેન્કિંગ સેક્ટરમાં વધારે યુઝ થાય છે, કારણ કે એમાં મિલિયન્સ ઓફ ડેટા હોય છે અને ડેટાને ટ્રાન્ઝેક્શન માટે પણ યુઝ થાય છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. It has a very long life. It can run smoothly for up to 50 years after a proper installation. એટલે કે આ વેરી લોંગ લાઈફ, એટલે કે બહુ લોંગ ટાઈમ સુધી સપોર્ટ કરે છે. ઇટ કેન સ્મૂથલી ફોર અપ ટુ 50 years, એટલે કે 50 વર્ષ સુધી પણ આ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરના ડેટા છે સ્ટોર રહે છે તમારા પીસીની અંદર. It gives excellent performance with a large scale memory management. એટલે કે એ છે લાર્જ સ્કેલ મેમરી મેનેજમેન્ટ, એક્સેલન્ટ પાવરફુલ છે મેમરી મેનેજમેન્ટમાં. It has the ability to share or distribute its workload among other the processors and input-output terminals. તે વર્કલોડમાં પણ મીન્સ કે પાવરફુલ છે, પ્રોસેસ એન્ડ ઇનપુટ આઉટપુટ ટર્મિનલ્સ છે. ત્યાર પછી છે there are fewer chance for error or bugs during the processing in a mainframe computers. If any error occurs, it can fix it quickly without affecting the performance. એટલે કે કોઈ બી એરર આવે છે કે કોઈ બી ઇશ્યુઝ આવે છે તે પરફોર્મન્સને કાંઈ બી ઇફેક્ટ કર્યા વગર એરરને શોર્ટ આઉટ કરી દે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. ત્યાર પછી ઇટ હેઝ ધ ability to protect the stored data and other ongoing exchange of information and data. એટલે કે એમાં કેપેબિલિટી હોય છે કે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને સ્ટોર પણ કરી આપે છે અને ઓનગોઈંગ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, એટલે કે લેટેસ્ટ ઇન્ફોર્મેશનને એક્સચેન્જ પણ કરી આપે છે. મલ્ટિપલ ડેટા ઇન્ફોર્મેશન્સને સ્ટોર પણ કરી આપે છે અને ઇન્ફોર્મેશનને એક્સચેન્જ પણ કરી આપે છે. ત્યાર પછી આવે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની એપ્લિકેશન્સ. કઈ એપ્લિકેશન્સ છે તો કે હેલ્થ કેર છે. It enabled hospitals to maintain a record of their millions of patients in order to contact them for treatment or related to their appointment, medicine update for a disease update. એટલે કે હેલ્થ કેરની એપ્લિકેશન્સમાં પણ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો યુઝ થાય છે કે તેમાં શું છે ડિસીઝની પ્રમાણે એ મેડિસિન્સ પ્રોવાઈડ કરતી હોય છે, એટલે કે અપડેટેડ મેડિસિન્સ એ પ્રોવાઈડ કરે છે. In the fields of defense, it allows to defense's department to share a large amount of sensitive information with other branches of defense. એટલે કે ડિફેન્સમાં પણ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો યુઝ થાય છે. ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં એ લાર્જ અમાઉન્ટ ઓફ સેન્સિટિવ ઇન્ફોર્મેશન્સને સ્ટોર કરી આપે છે અને અધર બ્રાન્ચીસમાં પણ એ સ્ટોર થાય છે ડિફેન્સના ડેટા, બરાબર. ત્યાર પછી આવશે ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન, ઇટ હેલ્પ્સ ટુ બિગ યુનિવર્સિટીઝ ટુ સ્ટોર,
manage and retrieve data related to their courses, admission, students, teachers, employees and affiliated schools and college. એટલે કે એઝ અ ફિલ્ડ ઓફ એજ્યુકેશન્સમાં પણ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો યુઝ થાય છે. તે એઝ અ યુનિવર્સિટીના ડેટાને સ્ટોર કરે છે. મેનેજ એન્ડ રિટ્રાઈવ ડેટા રિલેટેડ ધેર કોર્સીસ, મેનેજ એન્ડ રિટ્રાઈવ ડેટા રિલેટેડ ધેર કોર્સીસ એટલે કે કોર્સના ડેટાને એ રિટ્રાઈ કરી આપે છે. એડમિશન્સ છે, સ્ટુડન્ટ્સના ડેટા છે, ટીચર્સના ડેટા છે, એમ્પ્લોઈઝના ડેટા છે, સ્કૂલ એન્ડ કોલેજના ડેટાને શું કરી આપે છે? સ્ટોર કરી આપે છે અને રિટ્રાઈ કરી આપે છે. In the retail sector, the retail companies that have a hub of customer base and branches use a mainframe computers to handle and execute information related to their inventory management, customer management and hub of transaction in a short duration. એટલે કે રિટેલ સેક્ટરમાં પણ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો યુઝ થાય છે. તેમાં મલ્ટિપલ કસ્ટમર્સના ડેટાને રિટ્રાઈવ કરી આપે છે. એન્ડ બ્રાન્ચીસ ઓફ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ ટુ હેન્ડલ ધ એક્ઝિક્યુટ ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધેર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે કે શું કરે છે? ઇન્વેન્ટરી મેનેજમેન્ટના ડેટાને એક્ઝિક્યુટ કરી આપે છે, આખા ડેટાને હેન્ડલ કરે છે. અને કસ્ટમર મેનેજમેન્ટ છે, ટ્રાન્ઝેક્શન ઇન શોર્ટ ડ્યુરેશન એટલે કે આ બધી એપ્લિકેશન્સ જે છે શોર્ટ ડ્યુરેશનની અંદર એ ડેટાને ટ્રાન્ઝેક્શન કરી આપે છે, ડેટાને સ્ટોર કરી આપે છે અને ઇઝીલી મેનેજ કરે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની અંદર. ત્યાર પછી આવે છે સુપર કોમ્પ્યુટર. સુપર કોમ્પ્યુટર મીન્સ કે સુપર કોમ્પ્યુટર્સ આર વન ઓફ ધ ફાસ્ટેસ્ટ કોમ્પ્યુટર કરન્ટલી અવેલેબલ. સુપર કોમ્પ્યુટર છે વેરી ફાસ્ટલી છે બધા કોમ્પ્યુટર કરતાં અને તેની સાઇઝ પણ વધારે છે. સુપર કોમ્પ્યુટર આર વેરી એક્સપેન્સિવ, આર એમ્પ્લોયડ ફોર specialized application that require immense amount of mathematical calculation. એટલે કે સુપર કોમ્પ્યુટરનો યુઝ સુપર કોમ્પ્યુટર ઇઝ અ વેરી એક્સપેન્સિવ એટલે કે બહુ ખર્ચાળ છે. એમ્પ્લોય સ્પેસિફાઈડ એપ્લિકેશન્સ છે એટલે કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માટે સુપર કોમ્પ્યુટરનો યુઝ કરવામાં આવે છે. નંબરિંગ ક્રન્ચિંગ માટે એટલે કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ માટે તમે સુપર કોમ્પ્યુટરનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ વેધર ફોરકાસ્ટિંગ છે. વેધર ફોરકાસ્ટિંગની એપ્લિકેશન્સમાં સુપર કોમ્પ્યુટરનો યુઝ થાય છે. પછી આવશે સાયન્ટિફિક સિમ્યુલેશન્સમાં પણ, ગ્રાફિક્સમાં. પછી આવશે ફ્લુઇડ ડાયનેમિક કેલ્ક્યુલેશન. પછી આવશે ન્યુક્લિયર એનર્જી રિસર્ચ, electronic design and analysis of geological data. For example, તો આ બધા જે એપ્લિકેશન્સમાં સુપર કોમ્પ્યુટરનો યુઝ થાય છે. વેધર ફોરકાસ્ટિંગ છે, સાયન્ટિફિક સિમ્યુલેશન્સ છે, ગ્રાફિક્સ છે, ફ્લુઇડ ડાયનેમિક કેલ્ક્યુલેશન્સ છે, ન્યુક્લિયર એનર્જી રિસર્ચ છે, ઇલેક્ટ્રોનિક ડિઝાઇન છે એન્ડ એનાલિસિસ ઓફ જીઓલોજીકલ ડેટા. એટલે કે બેઝિકલી મીન્સ કે કેલ્ક્યુલેશન માટે પણ યુઝ કરી શકો છો. સુપર કોમ્પ્યુટરનો યુઝ આ બધી એપ્લિકેશન્સમાં થાય છે. ત્યાર પછી આવે છે મિની ફ્રેમ ઓર મિની કોમ્પ્યુટર. મિની કોમ્પ્યુટર સિસ્ટમ. તો ઇટ ઇઝ અ મિડ સાઇઝ મલ્ટીપ્રોસેસિંગ કોમ્પ્યુટર. It is consists of 2 or more processors and can support 4 to 200 users at one time. એટલે કે 4 થી લઈને 200 યુઝર્સ એકસાથે આ કોમ્પ્યુટરનો યુઝ કરતા હોય છે. એમાં મોર ઓફ પ્રોસેસરનો યુઝ કરવામાં આવેલો છે. મિની ફ્રેમ કોમ્પ્યુટર્સ આર યુઝડ ઇન institute and departments of tasks such as billing, accounting and inventory management system. મિની કોમ્પ્યુટરનો યુઝ એઝ અ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં થાય છે, કોઈ ડિપાર્ટમેન્ટમાં થાય છે, સચ એઝ બિલિંગ સિસ્ટમમાં, અકાઉન્ટિંગમાં અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં થાય છે. અ મિની કોમ્પ્યુટર લાઇઝ બિટવીન ધ મેઇન ફ્રેમ એન્ડ માઇક્રો કોમ્પ્યુટર as it is smaller than
મેઇન ફ્રેમ બટ લાર્જ ધેન માઇક્રો કોમ્પ્યુટર. એટલે કે મિની કોમ્પ્યુટર જે છે એ મિની કોમ્પ્યુટર લાઇઝ બિટવીન ધ મેઇન ફ્રેમ એન્ડ માઇક્રો કોમ્પ્યુટર. એટલે કે મિની કોમ્પ્યુટર છે એ મેઇન ફ્રેમ અને માઇક્રો કોમ્પ્યુટર કરતાં વધારે સારું છે, પાવરફુલ છે. ઇટ ઇઝ સ્મોલર ધેન મેઇન ફ્રેમ બટ લાર્જર ધેન માઇક્રો કોમ્પ્યુટર. એટલે કે એ મેઇન ફ્રેમ કરતાં નાનું છે અને બટ લાર્જ ધેન માઇક્રો કોમ્પ્યુટર. માઇક્રો કોમ્પ્યુટર કરતાં મોટું છે. ત્યાર પછી આવે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મિની ફ્રેમ કોમ્પ્યુટર. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મિની ફ્રેમ ઓર મિની કોમ્પ્યુટર. એટલે કે ઇટ ઇઝ ધ લાઇટ વેઇટ ધેટ મેક્સ ઇટ ઇઝી ટુ કેરી એન્ડ ફિટ એનીવેર. એટલે કે ગમે ત્યાં એ લાઇટ ફિટ છે, ગમે ત્યાં ફિટ થઈ જાય છે, ગમે ત્યાં આપણે લઈ જઈ શકીએ છીએ. ઇટ ઇઝ લેસ એક્સપેન્સિવ ધેન મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. એટલે કે થોડું ઓછું ખર્ચાળ છે. ત્યાર પછી આવે છે ઇટ ઇઝ અ વેરી કમ્પેર્ડ ટુ ઇટ્સ સાઇઝ વેરી ફાસ્ટ કમ્પેર્ડ ટુ ઇટ્સ સાઇઝ. એટલે કે વેરી ફાસ્ટ છે. ત્યાર પછી છે ઇટ રિમેન્સ ચાર્જ ફોર અ લોંગ ટાઈમ. એટલે કે એનું ચાર્જ છે બહુ લોંગ ટાઈમ સુધી સપોર્ટેડ છે. ત્યાર પછી એપ્લિકેશન્સ ઓફ મિની કોમ્પ્યુટર. તો પ્રોસેસ કંટ્રોલ. ઇટ વોઝ યુઝડ ફોર અ પ્રોસેસ કંટ્રોલ ઇન અ manufacturing. It mainly performs to a primary functions that are collecting data and feedback. If any abnormality occurs in this process, it is detected by the mini computer and necessary adjustments are made accordingly. એટલે કે મિની કોમ્પ્યુટરમાં જે પ્રોસેસ કંટ્રોલ આવે છે એ શું કરે છે, લાર્જ મલ્ટિપલ પ્રોસેસિંગ સિસ્ટમ હોય છે કે એક સાથે મલ્ટિપલ પ્રોસેસને સપોર્ટ કરે છે. એન્ડ ડિટેક્ટ એની મિની કોમ્પ્યુટર એન્ડ નેસેસરી એડજસ્ટમેન્ટ આર મેડ અકોર્ડિંગલી. એટલે કે એની સાથે મલ્ટિપલ પ્રોસેસિંગને એક સાથે સપોર્ટ કરે છે અને મેનેજ કરે છે. ડેટા મેનેજમેન્ટ. ઇટ ઇઝ ધ એક્સેલન્ટ ડિવાઇસ ફોર અ small organization to collect, store and share data. Local hospitals, hotels can use it to maintain the records of their patients and customers respectively. એટલે કે વેરી એક્સેલન્ટ ડિવાઇસ છે ફોર સ્મોલ ઓર્ગેનાઇઝેશન્સમાં યુઝ થાય છે. ટુ કલેક્ટ સ્ટોર લોકલ હોસ્પિટલમાં પણ યુઝ થાય છે ઓર સ્મોલ ઓર્ગેનાઇઝેશન્સમાં યુઝ થાય છે. અને એ શું કરે છે, ડેટાને સ્ટોર કરે છે અને શેર પણ કરે છે કે કસ્ટમરના જે ડેટા જે છે, કસ્ટમર કે પેશન્ટ્સના ડેટાને સ્ટોર કરી આપે છે, મેનેજ કરી આપે છે. પછી આવશે કોમ્યુનિકેશન પોર્ટલ. એમાં શું આવે છે કે ઇટ કેન ઓલ્સો પ્લે ધ રોલ ઓફ કોમ્યુનિકેશન ડિવાઇસ અ લાર્જ સિસ્ટમ બાય સર્વિંગ એઝ અ પોર્ટલ બિટવીન ધ હ્યુમન ઓપરેટર એન્ડ સેન્ટ્રલ પ્રોસેસર ઓર અ કોમ્પ્યુટર. એટલે કે એમાં પોર્ટલ બિટવીન ધ હ્યુમન ઓપરેટર અને સેન્ટ્રલ પ્રોસેસર ઓફ કોમ્પ્યુટર. એટલે કે એ શું કરે છે, કોમ્યુનિકેશન્સ ડિવાઇસમાં એ મોસ્ટલી યુઝ થાય છે. ત્યાર પછી આવે છે માઇક્રો કોમ્પ્યુટર ઇઝ ઓલ્સો નોન એઝ અ પર્સનલ કોમ્પ્યુટર. ઇટ ઇઝ ધ જનરલ પર્પઝ કોમ્પ્યુટર ધેટ ઇઝ designed for individual use. It is the microprocessor as a central processing unit, memory storage area, input unit and output unit. માઇક્રોપ્રોસેસર શું છે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. તેમાં મેમરી, સ્ટોરેજ એન્ડ ઇનપુટ યુનિટ એન્ડ આઉટપુટ યુનિટનો યુઝ થાય છે. લેપટોપ છે, ડેસ્કટોપ છે, કોમ્પ્યુટર્સ છે, એ બધા માઇક્રો કોમ્પ્યુટરના એક્ઝામ્પલ છે. ધે આર suitable for personal work that may be making an assignment, watching a movie or office work. માઇક્રો કોમ્પ્યુટરનો યુઝ મેઇનલી પર્સનલ વર્ક માટે યુઝ કરવામાં આવે છે. તેનો મેઇનલી અસાઇનમેન્ટ આપણે બનાવી શકીએ છીએ, મૂવી જોઈ શકીએ છીએ અને ઓફિસના વર્ક માટે પણ યુઝ થાય છે.
Characteristics of microcomputer: it is the smallest size among the types of computer. Limited number of software can be used. તેમાં લિમિટેડ સોફ્ટવેરનો યુઝ થાય છે. પછી ઇટ ઇઝ ધ ડિઝાઇન્ડ ફોર અ પર્સનલ વર્ક એન્ડ એપ્લિકેશન, એટલે કે પર્સનલ વર્ક એન્ડ એપ્લિકેશન માટે યુઝ થાય છે. ઓનલી વન યુઝર કેન વર્ક એટ અ ટાઈમ. ઇટ ઇઝ લેસ એક્સપેન્સિવ એન્ડ ઇઝી ટુ યુઝ, તે ઓછું ખર્ચાળ છે અને ઇઝીલી આપણે એને યુઝ કરી શકીએ છીએ. ઇટ ડઝ નોટ રિક્વાયર ધ યુઝર્સ ટુ હેવ અ સ્પેશિયલ સ્કિલ ઓર ટ્રેનિંગ ટુ યુઝ ઇટ. આ માઇક્રો કોમ્પ્યુટરને યુઝ કરવા માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ કે કોઈ સ્પેશિયલ સ્કિલ્સની જરૂર હોતી નથી. જનરલી કમ્સ વિથ અ સિંગલ સેમિકન્ડક્ટર ચિપ, એટલે કે સિંગલ સેમિકન્ડક્ટર ચિપનો યુઝ કરવામાં આવ્યો છે. એમાં ઇટ ઇઝ કેપેબલ ઓફ મલ્ટીટાસ્કિંગ સચ એઝ પ્રિન્ટિંગ, સ્કેનિંગ, બ્રાઉઝિંગ, વોચિંગ વિડીયોઝ ઇટીસી. એટલે કે માઇક્રો કોમ્પ્યુટરની અંદર આપણે એક સાથે મલ્ટિપલ ટાસ્ક કરી શકીએ છીએ, જેમ કે પ્રિન્ટિંગ છે, સ્કેનિંગ છે, બ્રાઉઝિંગ છે, વોચિંગ વિડીયો ઇટીસી. તો આજે આપણે કોમ્પ્યુટરના ટાઈપ્સ વિશે જોયું કે કોમ્પ્યુટરના ટાઈપ્સ કેટલા છે અને કયા કયા છે. તો પર્સનલ કોમ્પ્યુટર છે, એક તો પર્સનલ કોમ્પ્યુટર છે. ત્યાર પછી વર્કસ્ટેશન કોમ્પ્યુટર જોયું, વર્કસ્ટેશન કોમ્પ્યુટર પછી જોયું મિની કોમ્પ્યુટર, પછી મેઇન ફ્રેમ કોમ્પ્યુટર જોયું, પછી સુપર કોમ્પ્યુટર જોયું, સુપર કોમ્પ્યુટર પછી આપણે મિની ફ્રેમ ઓર મિની કોમ્પ્યુટર જોયું, ત્યાર પછી માઇક્રો કોમ્પ્યુટર જોયું. તો આજે આપણે કોમ્પ્યુટરના ટાઈપ્સ વિશે જોયું. થેન્ક યુ.